વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો। સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડોંગરેજી મહારાજ શાળામાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા। તે પેવર બ્લોક હાલ તૂટી ગયા છે, જેથી કરીને બાળકોને અવરજવરમાં તકલીફ પડે છે। સાથે સાથે જો કોઈ બાળકને ઈજા થશે તો જવાબદાર કોણ? અગાઉ 2019માં ધારાસભ્ય સીમાબેન મોહિલે ગ્રાન્ટમાંથી શ્રી ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, પરંતુ આજે એ પેવર બ્લોકની દુર્દશા ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। સાથે સાથે વિદ્યાર્થીઓ જોડે છેડા થઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। આ નવાપુરા વિસ્તાર આવેલો છે, ત્યાં આગળ ડોંગરેજી પ્રાથમિક શાળા આવેલી છે સરકારી। જ્યારે સરકાર શિક્ષણ સમિતિ મોટી વાતો કરતા હોય, અત્યારે તમે જોઈ શકો છો કે એક ટોયલેટ જવાની જગ્યા ઉપર જે પેવર બ્લોકો હટી ગયા છે, જે આવવા જવાના રસ્તા ઉપર પથ્થર હટી ગયા છે। કોઈ પણ બાળક વરસાદની અંદર સ્લીપ ખાઈને પડી જશે, ફ્રેક્ચર થશે તો જવાબદારી કોણ લેશે? જ્યારે આપણી શિક્ષણ સમિતિ લાખો કરોડો રૂપિયા ખર્ચતી હોય તો આ બાળકો કમ વંચિત રહી ગયા? કારણ કે તાત્કાલિક ધોરણે આ પથરા જે છે એ પથરાની રિપેરિંગ કરવી જોઈએ, એવી જ મારી માંગ છે। ના, એમાં એવું છે કે અત્યારે એની માટેની કામગીરીની રજૂઆત વોર્ડ કક્ષાએ અમારી થઈ ગઈ છે, લેખિતમાં જ રજૂઆત કરી છે, અને એના માટે વોર્ડ ઓફિસર શ્રી ભીમસિંહભાઈ વસાવા છે અને એની ટીમ અહીંયા રૂબરૂ આવી ગયા છે, અને એ લોકોએ 1-2 દિવસમાં સંપૂર્ણ કામ કરી આપવાની બાંહેધરી પણ આપેલી। હમણાં જ માહિતી મળી છે કે ત્યાં 3-1 માસ પહેલાં ગટર લાઇનને એનું કામ થયેલું ને પેવર બ્લોક નાખેલ, પણ હમણાં માહિતી મળી છે એ મુજબ આચાર્યશ્રીને હું બોલાવું છું અને ખાતરી કરી લઉં છું કે શું છે, અને સત્વરે એ રિપેર કરાવી લઈએ છીએ। 3 મહિના પહેલાં કામ થયું હોય તો અત્યાર સુધીમાં તો કરાવી લેવું જોઈએ કામ, કારણ કે જે પથ્થરો જે ઉખડી ગયા છે, જો છોકરાઓ દોડતા ત્યાં જાય ને તો મોટી ઇન્જરી થવાની શક્યતાઓ છે, કારણ કે માસમાં છોકરાઓ નીકળતા હોય રિસેસની અંદર। ચોક્કસ વાતની ગંભીરતા સમજીને અમે તરત નિરીક્ષકશ્રીને સૂચના આપી છે। વરસાદી મોસમ છે, વરસાદના કારણે પણ થયું હોઈ શકે, પરંતુ હું આચાર્યશ્રીને બોલાવું છું અને સત્વરે પગલાં લેવડાવું છું। રમતગમતના સાધનો પણ તૂટેલા છે, એ પણ જોડાઈ લઉં છું।